મોટી માર દેતા માથે મુગટ મોટી માર દેતા મહેર કરો દે મહેર કરો तुम्हारा देता मेवा मिठाई बहुत तुम्हारा देता महर करो मेरे महर करो धीरे धीरे स्वामी तुमने उतारा सदाई कर माला तुम्हारा देता सदाई कर माला तुम्हारा देता महर करो माला दे महर करो माला ज्योत रे जगावी जलाता राम रे हो धीरे ज्योत रे जगावी जला राम रे ज्योत रे जगावी जलाता धीरे ज्योत रे जगावी जला राम
રે જગાવી અમે જલારામ જ્યોત રે જગાવી અમે જલારામ નામની
જલા તારા નામની જ્યોત રે જગાવી જલા જલારામ જોગી મન નાખા સારી મન નાખા મારી મન નાખા મારી જોગી રે જલારામ તે તો મન નાખા મારી જલારામ જોગી તે તો મન નાખા જલારામ બાપા કી બોલ્યો જલારામ બાપાની કૃષ્ણ કનૈયા દુઃખ હરણી करने करने तू सहाय स्मरण करता याद करता મારું દરબાર અમરેલીની આ પવિત્ર ભૂમિમાં લોહાણા સમાજ દ્વારા સુંદર મજાનું આયોજન, જ્યાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એ જલારામ ધામ એમના આંગણામાં ચાલી રહ્યો હોય. એમાં કલાક, 2 કલાક, 3 કલાક જ્યાં સુધી તમને આનંદ આવે ત્યાં સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને દેશ વિદેશમાં બહુ જબરું જેમનું નામ છે. લોહાણા સમાજ એક જ્ઞાતિના ગૌરવ લઈ શકે એવા મોરબી વડીલ અશોકભાઈ ભાયાણી, એમને જોરદાર તાળીઓના નાદથી વધાવી લેશો. બહુ સારી ગણેશ વંદના શ્રી કાંતિરામ બાપુ દુધરેજિયા, વર્ષોથી ભજનની દુનિયામાં જેમનું નામ છે. એક તો ભાગવત સપ્તાહ અહીંયા મંડપ નીચે હું તમે બેઠા છે, લોહાણા સમાજ સામે બિરાજમાન છે ને એ પણ આયોજક છે. કાયમી એક પ્રોગ્રામમાં વાત કરું છું, જો કે વર્ષોથી અશોકભાઈ સાથે, હવે તો આમાં લગભગ ઓળખતા જાય છે, ગઢવી બહુ નડે એમ નથી. કાયમી એક વાત કરું છું કે આવું ધર્મદાનનું કામ તમે કરો છો તો અબજોના પોટલા તમારામાં સાંભળવાની ત્રેવડ હોય તો જ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જલારામ બાપાના સાનિધ્યમાં કરવું સાહેબ. એ બધાને ન ગમતું હોય. કૃષ્ણ જન્મો તેથી કંસને નહોતું ગમતું સાહેબ. એ જગતનો બાપ આ ધરતી પર જન્મતો હોય ને જો 1-2 જણાને મજા ન આવે તો તમે જલારામના સાનિધ્યમાં સુંદર મજાનું આવું આયોજન કરો ને 2-5 જણાને મજા ન આવે તો હું એમાં ભેર પડી જવાનો છે સાહેબ. એમાં મારે તમારે આનંદ કરવાની બાબત છે, બીજું કાંઈ નથી. આ જે ભજનોમાં આવે બીજ કે જબુ કે મોતીડા પ્રોઈ લે તો પ્રોઈ લે પાનબાઈ, જલિયાણ જોગી એમનો પાયો મજબૂત છે સાહેબ. પાયો બહુ મજબૂત, પાયો મજબૂત હોય ને પછી આપણે ઇમારત ગમે એવડી આપણે અધર કરી જાય, મને તમને બીક ન લાગે. અમુક બહુ ઓછી બુદ્ધિ હોય ને ઇમારત સામે જુએ કે ઓહો અધર તો જુઓ, પણ એનો પાયો કેવડો મજબૂત છે એ તો કોક દી તમે એની કલ્પના તો કરો, એની સામે તમે જુઓ સાહેબ. આ પાયો મજબૂત છે એટલે અહીંયા બધા ભેગા થયા છે, એટલે આપણે આનંદ કરાવવા માટે બહુ સારા વર્ષોથી અશોકભાઈ ભાયાણી સાથે સાજિંદા મિત્રો આ બેંજા ઉપર સંગીત આપે અમારે ભાઈ દિલીપભાઈ સિંગરખિયા છે.
તબલાના તરવારા અમારે પ્રભુદાસ બાપુ છે, ઢોલકનું ધીંગાણું સાહિલભાઈ છે, અમારે કોરસના કલાકારો વર્ષોથી અશોકભાઈ સાથે ભાઈ કિશોરભાઈ રંગપરિયા અને અશોકભાઈ સૌજાણી છે. ઓક્ટોપેડ ઉપર ભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ છે, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવી લેશો. બીજું કે તમારા તરફથી જે પણ આવશે, કોઈ કહેવામાં નથી આવ્યું પણ છતાંય આ ટાંકી જોઈને એમ કહું છું, તમામ રકમ છે અહીંયા સમાજમાં રહેવાની છે, કોઈ કલાકાર લઈ જવાનો નથી. ઘણા સવારે કે આપણે તો આપવું હતું, એ ધૂન વાળા લઈ જવાના હતા. એટલે એ પેલા જાહેરાત તમને જ્યાં મોજ આવે એ બહુ સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ છે. અમારો તમામનો અવાજ છે તમારા કાન સુધી પહોંચે છે. એટલે જ્યાં મોજ આવે ત્યાં, જ્યાં આનંદ આવે, તમારો આકલો, તમારો પડકારો અમને એ જીવતા રાખે ને કે ગામ આખાના બીડીને ચા પીને કેદીના મરી ગયા હોય. એ હારા એવું ભક્તિને ઉંમરને કાંઈ લેવા દેવા નથી સાહેબ. ઘણા 80 વર્ષના ઢગા થાય તો રામ બોલતા ન આવડે, બોલો ખબર જ નથી પડતી. પછી ક્યાં વાત? ગામના માણસો સિટીમાં રહેવા ગયા, એમાં ભાઈ રખડતો વાસણ વાળાની દુકાને વયો ગયો. પરમ પૂજ્ય શાસ્ત્રીજી એ અશ્વિનભાઈ, એમને જોરદાર તાળીના નાદથી વધાવશો. પૂજ્ય શાસ્ત્રીજી અહીંયા બિરાજમાન છે. અનિલભાઈ પ્રસાદ, પૂજ્ય શાસ્ત્રીજી, એમને પરિવાર જોરદાર તાળીઓના નાદથી વધાવશો. બહુ સારા વક્તા છે, જેમનું પણ બહુ જબરું નામ છે. એ કૃષ્ણ અખિલ બ્રહ્માના નાથનું જ્યાં વર્ણન કરતા હોય, વાત એ કરતો હતો કે ભક્તિને ઉંમરને કોઈ લેવા દેવા હોતી નથી. કોઈ માણસ એમ કે આપણે બહુ ઉંમર થઈ જાય પછી હાથમાં માળા લેવું, એ વાતમાં માલ નથી. ગામના માણસો સિટીમાં રહેવા ગયા, વાસણ વાળાની દુકાને વયો ગયો તો કુકર લીધું 850 રૂપિયા, ઘરે દીધું. એને ઘરવાળી એને કીધું કે આનાથી શું થાય? અરે ગાંડી, કઢી પાકે, ખીચડી પાકે, શાક પાકે, મોજ કરતું તો કુકર થઈને વયો ગયો. હાજે પાછો આવ્યો તો બાઈએ કુકરને કોઈસો મારીને પડીકો મારી દીધો અને ઓલા ચોટી ખીતો થઈ. 850 રૂપિયાનો નવું કુકર લીધું. ના તને કરડ્યો હું? બાઈ કે આવું લેવાય કાંઈ? કે તમારી ગેરહાજરીમાં હીટીઓ મારે. અમુક બપોર પછી લાઈટ થાય. એ ભાગમાં હોય તો મને તમને એ ભક્તિને ઉંમરને કાંઈ લેવા દેવા હોતી નથી. ભક્તિને ઉંમરને લેવા દેવા હોય ને સાહેબ, તો પ્રહલાદ નામના દીકરાને રામ કોઈ દી મળ્યો ન હોય. ભક્તિને ઉંમરને કોઈ દી લેવા દેવા હોતી નથી. ગોલ્ડન યુગ આવ્યો છે. આપણે વિજ્ઞાન વાળા કોઈ એવા વિરોધ નથી. અમે જે બોલીએ છીએ આ વિજ્ઞાન થકી બોલીએ છીએ. તમે સાંભળો છો, આ વિજ્ઞાન છે બધું. વિજ્ઞાન ધારે તો આલારામ કરી શકે, પણ વિજ્ઞાન વાળાને તાકાત નથી જલારામ કરી શકે. જલારામ તો ભક્તિથી થાય. સાહેબ ભક્તિ કરવી, ભવ કરવો, ભગવાનથી રાખવો ભાવ. હિંગરાજ કે ખલકમાં હેલું નથી હાવ. એ વિજ્ઞાનની તાકાત નથી. પણ બે પલા હરખા હોય તો વિશ્વમાં ડંકો મારી શકે સાહેબ. બે પલા હરખા હોવા જોઈએ. અમુક એક જણે મને બહુ સારું કીધું. મને કે ગટવી, એ બે માણસ છે ને સાયકલ જેવા હોય. કથાકારો એમ કે છે કે બે માણસ રથના પૈડા જેવા હોય. સાહિત્યકારો એમ કે છે કે બે માણસ ગાડાના પૈડા જેવા હોય. આ મને કે બે માણસ સાયકલ જેવા હોય. મેં કીધું આ કઈ રીતે? મને કે આગલો ટાયર છે ને એ પત્ની છે. સાંભળતો મજા આવી છે. આગલો ટાયર છે એ પત્ની છે, પાછલો ટાયર છે ને એ પતિ છે. મેં કીધું હા. મને કે આગલા ટાયરમાં બ્રેક ન હોય. એ માતા બહેનોને વાતો ચાલુ જોઈએ. એની જીભમાં કઈ બ્રેક ન હોય. હોય શક્તિ, નારી બલ આસુ, ભગત બલ ભરોસા. આગલા ટાયરમાં બ્રેક ન હોય. મેં તો બરાબર છે. આગલા ટાયરમાં મને કે ગઢવી બુદ્ધિ રૂપી ચેન ચક્ર ન હોય. ચેન ચક્ર પાછળ આવે. મને કે પાછું હેન્ડલ આગલા ટાયરમાં હોય. ક્યાં સાયકલ ને ગદગદ આવી જાવી.
લોહાણા સમાજ દ્વારા સુંદર મજાનું આવું આયોજન છે તો આમાં ફાળો દેવો નો હેન્ડલ સ્ટેરિંગ એના હાથમાં હોય. એ ઘોડી છે વાહલા ટાયરમાં આવે, બધું બેલેન્સ એને જાળવવાનું હોય. મેં તો હાવ સાચી વાત છે. મને કે કેરિયર છે ને વાહલા ટાયરમાં હોય. મેં કીધું હા. મને કે વજન એ બધું વાહલા ટાયરમાં હોય. મેં કીધું વાત મને કે એટલું નહીં. મેં કીધું તો એ કે મોરલી વાહલા ટાયરમાં થાય ગઢવી. વજન વધી ગયો હોય ભાઈ 40-45 વર્ષે, કાંઈ તમારા ભાઈને રૂવાડે રોગ નહોતો, વજન વધી ગયો બેન, મોરલી થઈ. હક ન લેવા દીધું, ન ભજન કરવા દીધું, ન રૂપિયા કમાવા દીધું. નારી બળ આંસુ, ભગત બળ ભરોસા, બે ભલા હરખા હોય તો સાહેબ વિશ્વમાં ડંકો મારી શકે. બાકી બાબત છે. ભોજલ રામે એ જલિયાણ જોગીને એટલું કીધું તું, જલારામ તું ધીમે હાલજે. એટલું કહીને વયા ગયા હતા ને જેથી એ ગાયું ને નીલું નાખવાની જ્યાં ગમાણ હતી ને તેથી જલારામ બાપા સાહેબ 2.5 કલાક ત્યાં રોતા હતા. કોક માણસે આવીને ભોજલરામને કીધું જલારામ બાપા હું રોવે છે. એટલે ભોજલરામે આવીને કીધું કે જલા રોવાનું કારણ શું? એ કે બાપા તમે મને કીધું કે ધીમે હાલજે. તેથી ભોજલરામે એટલું કીધું તું જલિયાણ હું કહું બીજું તું સમજશો, બીજું સાંભળી લે. મેં તને એમ કીધું તું ધીમે આવજે. એનું કારણ એ છે કે હે જલિયાણ આ વરસથી પછી આખી દુનિયા તારી પાછળ દોડવાની છે. તું ભાગી તો આ દુનિયા તને પૂગી નહીં શકે સાહેબ. એટલે કીધું તું ધીમે આવજે. તેથી તુલસી સંસાર મેં કર લે સુકૃત કામ, દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ. એવું હરિનું નામ પરિવાર અશોકભાઈ ભાયાણીને કહું ડાયરાનો આનંદ આવે એમને આનંદ આવે એવી આપણી સમક્ષ ધોન ભજનનો દોર લઈને આવે મોરબી વડીલ અશોકભાઈ ભાયાણી. જોરદાર તાળીઓના નાથી વધાવો. ન આવે એટલી તાળીઓ થોડાક આવે. નાક પાડી દીધું મને ચોખ્ખી. હવે બરાબર લે. બોલે રામચંદ્ર ભગવાન કે દ્વારિકાધીશ કી પવન સુત હનુમાન મહારાજ કી પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા કી બાલકૃષ્ણલાલ કી गिरिराज धरण की गोवर्धननाथ की श्री राम महाराज की अखंड हरिनाम संकीर्तन महायज्ञ की सदगुरुदेव की परम पूज्य गुरुदेव श्री काश्मीरी बाबा की परम पूज्य गुरुदेव श्री प्रेम भिक्षु जी महाराज की परम पूज्य गुरुदेव श्री रणछोड़दास जी महाराज की परम पूज्य संत श्री बजरंगदास बाबा की श्री श्री चैतन्य महाप्रभु की सब संतन की सब भक्तन की सत्य सनातन धर्म की जगत जन्म जान की मात की वीरबाई मात की अपने अपने माता पिता की भागवत भगवान की आज के आनंद की आनंद कराने वाले की
શરણ શરણ વાણી માયાવીને બિરાજજો માં જય માં શરણ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માત પિતા ગુરુદેવ આપણા અને લઈએ અલગ પુરુષના નામ स्वामी से सेवक बड़ो जो निज धर्म क्षमा स्वामी स्वामी से सेवक बड़ो जो निज धर्म क्षमा राम बाग बांध उतरे कूद गयो हनुमान राम पाद बांध उतरे कूद गयो हनुमान गुरु हमारा गारुड़ी हमारा पर की धीम है गुरु हमारा गारुड़ी हमारा पर की धीम है एने मोरा बताविया हमने राम नाम ना अने उतारिया हमारा जे एने मोरा बताविया हमने मरम ना उतारिया हमारा जे राम नाम मालिन है ने देखन सब मेरा ताके पद वंदन करूं ने जय 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 जलारा करूं के जय 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 जलाराम श्री राम जय राम जय जलाराम श्री राम जय राम जय जलाराम श्री राम जय राम जय जलाराम श्री राम
સીતા કોઈ માતા જલારામ પિતા વીરબાઈ માતા જલારામ પિતા વીરબાઈ માતા જલારામ પિતા તિલક તાણિયા રે મારા રામે તિલક તાણિયા રે
ભવિષ્ય જે આપણે જોઈ રહ્યા છે એમાં આવા બધા વિદ્વાન કથાકારો, સંતવાણીમાં ભજન કલાકાર, આ બધા શ્રોતાજનો, આમાં બધાની પ્રાર્થનાનો ફાળો છે. કારણ કે પ્રાર્થનાના વાઇબ્રેશન પહોંચે ને એ કોઈને દેખાય નહીં, એટલે અભિમાન ના આવી જાય. એટલા માટે આમાં પ્રાર્થના બહુ કામ કરી છે બધાએ ભક્તોની, આવા સંતોની. ત્યારે આજે આપણે જે રિઝલ્ટ જોઈ શક્યા, બધાની જે ઈચ્છા હતી એ જલારામ બાપાએ પૂર્ણ કરી. અને હવે જલારામ બાપા એને શક્તિ આપે, બરોબર ને? એટલે રામે તિલક તાણ્યા રે, તિલક તાણ્યા રે, અબરી વાતુરે જુરે મારા રામની, અબરી વાતુરે જુરે મારા રામની, સપરી કે જૂઠે બેર કોને ખાઈ, 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 મિટાઈ તૂને દૂરી તમામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય 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 જય રા
અને હવે આપણે રામ નામ કે હીરે મોતી મેં બિખરા હું ગલી ગલી